આડોલીથી સુરત જતા વડોદરાના તાતીથૈયા નજીક એક પૂરપાટ ટ્રકે આગળ ચાલતી બલેનો કારને રોક બનાવી હતી. બલેનો કારને પાછળના ભાગે અકસ્માત સર્જાતા મોટું નુકસાન થયું હતું. જોકે કારમાં સવાર પરિવારને કોઈ પણ જાતનો નુકસાની થવા પામી નહોતી. તો બીજી તરફ ટ્રક ચાલકે અકસ્માત બાદ ટ્રક મૂકી ફરાર થઈ ચૂક્યો હતો. સમગ્ર ઘટના બનતા 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો, જેની જાણ વડોદરા પોલીસને થતાં વડોદરા પોલીસે ઘટના સ્થળે આવી ટ્રકને બાજુ પર મૂકી ફરી રસ્તો ખુલ્લો કર્યો હતો. હાલ તો પોલીસે ટ્રક મૂકીને ભાગી છૂટેલા ટ્રક ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.